નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતમાં અનેક પ્રકારના આંદોલનો ચાલી રહ્યા છે, અનેક લોકો પીડિત છે. એમાંય જે ખાસ કરીને ગુજરાતની જે બે મોટી કંપની જે છે કચ્છ અને જામનગરથી વીજળીનો પ્રવાહ જે છે, વીજ લાઈન જે નાખી રહી છે, એવી 22 વીજ લાઈન નાખી રહી છે. એની સામે ખેડૂતોના ખેતરમાં જઈને ગેરકાયદેસર રીતે એના થાંભલાઓ નાખી દેવામાં આવી રહ્યા છે. આ એક જબરજસ્ત મોટો ઇસ્યુ છે, કારણ કે ઓછામાં ઓછા 15 લાખ લોકોને, 15 લાખ ખેડૂતોને એની અસર થવાની છે. લગભગ 5 લાખ હેક્ટર જેટલી જમીનને એની અસર થઈ રહી છે અને એની સામે ખેડૂતો લડી રહ્યા છે. કચ્છથી લઈને છેક મુંબઈ સુધી જે લાઈન જવાની છે, કાશ્મીરમાં જવાની છે, તો એની સામે તો લડી રહ્યા છે. પરંતુ ઘણા લાંબા સમયથી ખેડૂતો જો કોઈ લડતા હોય તો પવનચક્કી સામે છે. ગુજરાતમાં પવનચક્કી જે નીતિ બની એને આજે લગભગ 10 વર્ષ થવા આવ્યા. 2016ની આસપાસ એ જે પોલિસી બનાવી ગુજરાત સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે, ત્યારથી લઈને આજ સુધીમાં જે પવન ઉર્જા જે છે એની પવન ઉર્જાથી જે વીજળી બને છે એમાં જબરજસ્ત વધારો થયો છે. 31 મે 2023ના રોજ 20,293 મેગાવોટ વીજળી આ રીતે પવનચક્કીથી પેદા થતી હતી અને આજે લગભગ 22,000 મેગાવોટની આસપાસ 2026માં થતી હોવાનો એક અંદાજ છે. તો આ 26,000 મેગાવોટ વીજળી જો પેદા કરવી હોય તો ઓછામાં ઓછા 30,000 જેટલી પવનચક્કીઓ નાખવી પડે. ઓછામાં ઓછી 30,000, 20,000 થી લઈને 30,000 સુધીની નાખવી પડી, જેવી એની ક્ષમતા 2 મેગાવોટ થી લઈને 5 મેગાવોટ સુધી હોઈ શકે છે. પરંતુ મોટાભાગે મધ્યમ કદની નાખવામાં આવે છે. તો આ પ્રકારે 30,000 જેટલી પવનચક્કીઓ કુલ ઓલરેડી નાખી દેવામાં આવી રહી છે, નાખી દીધી છે અને હવે એના કરતા પણ અનેક ગણી પવનચક્કીઓ નાખવામાં આવી રહી છે અને એની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. વિછિયા, જસદણ, રાજકોટ જિલ્લાનું જે છે ત્યાં પણ આ જ રીતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કારણ કે ત્યાં 106 ગામમાં આ પ્રશ્ન ઉભો થયો છે. તો એ અંગે આપણે મુકેશભાઈ સાથે વાત કરીશું કે જેમણે ત્યાંના ખેડૂતો માટે અવાજ ઉભો કર્યો છે અને ખેડૂતોને ન્યાય મળે એ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. આપણી સાથે મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. હા, નમસ્કાર સાહેબ, નમસ્કાર. ખૂબ ખૂબ આભાર આપનો. મુકેશભાઈ, હવે ફરીથી વિછિયામાં પ્રશ્ન ઉભા થયા છે. ખાસ કરીને જે વિન્ડ મિલ જે નાખવામાં આવી રહી છે, પવનચક્કીઓ જે નાખવામાં આવી રહી છે, એની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ગ્રામ પંચાયત વિરોધ કરી રહી છે. તો શું પરિસ્થિતિ છે ત્યાં? કેટલી પવનચક્કીઓ અત્યારે નખાઈ ગઈ છે અને કેટલી નાખવામાં આવી રહી છે? હાલ જસદણ વિછિયાની અંદર જોવામાં આવે તો બહુ મોટા પ્રમાણમાં વિસ્તારની અંદર પવનચક્કીના પ્લાન્ટ, વિન્ડ ફાર્મના પ્લાન્ટ નાખવાનું શરૂ થઈ રહ્યું છે, જેમાં આ પવનચક્કીના કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર, જ્યાં ખેડૂતોને રસ્તે જવાનું હોય, સરકારી ખરાબા હોય, ખેડૂત ખાતેદારની વાડી હોય, એના કાયદેસરના રસ્તા હોય, આડેધડ રીતે અસંખ્ય પવનચક્કી ઊભી કરવામાં આવે છે. જેમાં ખેડૂતો આ પવનચક્કીના કોન્ટ્રાક્ટરોને એમ પૂછે કે તમને મંજૂરી કોને આપી? તો ગ્રામ પંચાયતની પણ મંજૂરી હોતી નથી, કલેક્ટરની, પ્રાંતની કે રાજ્યના કોઈ અધિકારની મંજૂરી હોતા વગર રાજકીય ઓથના લઈ અને આ વિસ્તારની અંદર અસંખ્ય પવનચક્કી ઊભી થવા જઈ રહી છે. અનેક ગામડાની અંદર તો વિરોધ કરવામાં આવ્યો, ત્યારે આ પવનચક્કીના કોન્ટ્રાક્ટરો દ્વારા ખેડૂતો અને જાગૃત નાગરિકોને ધાક ધમકી આપવામાં આવે છે. તાજેતરની અંદર અમારા વિછિયા તાલુકાના ઓરી ગામની અંદર એક ખેડૂત પરિવારે પવનચક્કી ખરાબામાં નાખતા એને રોકવામાં આવ્યા, ત્યારે એને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ વિસ્તારની અંદર પવનચક્કીના હરીફાઈના ધંધામાં પવનચક્કી નાખીને પૈસા કમાવાની લાલચમાં અમને તાજેતરની અંદર ફાયરિંગના પણ બનાવ બન્યા. એટલે અમને એવું લાગે છે કે આ પવનચક્કીના મોટા પ્રમાણમાં પ્લાન્ટ આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક રાજકીય લોકો મળી અને આ કોન્ટ્રાક્ટરો અનેક ખેડૂતોને ધાક ધમકી આપી અને ખેડૂતોને લગભગ મોતને ઘાટ પણ ઉતારશે પૈસા કમાવાની લાલચમાં. એક બાજુ કલેક્ટરશ્રીઓ ગૌચર અને સરકારી ખરાબાની અંદર મંજૂરી આપતા નથી, તો કોના કહેવાથી આ પવનચક્કી ઊભી થવા જઈ રહી છે?
જે રાજ્યની અંદર માનવને તો નડતરરૂપ છે જ, પશુ પક્ષી અને પાણીના પણ તળ ઊંડા જાય છે. અમે અનેક વાર રજૂઆત કરી, પરંતુ આમાં અધિકારીઓની પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય એવું અમને લાગે છે. ખેડૂતોની મનાઈ કરવા છતાં ધરાહાર આ કોન્ટ્રાક્ટરો બળજબરીથી ખેતીમાં ઉભા પાકમાં આ પવનચક્કીના પાંખડા, પવનચક્કીના મોટા મોટા સાધનો લઈ અને બેફામ રીતે ખેડૂતોને નુકસાન કરે છે. તો અમારી આજે અમે રાજ્યના મંત્રી, ગૃહમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે કે યુદ્ધના ધોરણે ખરેખર તપાસ કરવામાં આવે. જસદણ વિછિયા વિસ્તારની અંદર અનેક પવનચક્કીઓ ત્યાં સરકારી ખરાબા છે, અનેક પવનચક્કી ગૌચર છે, અનેક પવનચક્કી કોઈ પણ મંજૂરી વગર ઊભી કરી દેવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક લોકો સાથે અન્યાય થાય છે. એક બાજુ ગરીબ પ્રજાને 100 વાર પ્લોટ પણ ફાળવવામાં આવતો નથી, ત્યારે આ પવનચક્કી વાળા આ ભૂમાફિયાઓ કહેવાય. પવનચક્કી જે કોન્ટ્રાક્ટરો છે એ કોના આધારે, કોના કહેવાથી બેફામ રીતે પવનચક્કી ઊભી કરી માનવ પશુ પક્ષીને નુકસાન પહોંચાડી રહ્યા છે. તો આજે અમારી માંગ છે ખેડૂતોને સાથે રાખી કે કોઈ ખેડૂતને હેરાન કરવામાં ન આવે, ખેડૂતોને પરેશાન કરવામાં ન આવે, ગ્રામ પંચાયત કે રાજ્યના કોઈ પણ અધિકારીની મંજૂરી વિના પવનચક્કી નાખવામાં ન આવે એવી અમારી માંગ છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. બરાબર છે, માંગ છે તમારી. તો આ કલેક્ટર કોને રજૂઆત કોને તમે કરી છે, કરવાના છો? અમે આજે રાજ્યના મંત્રી, ગૃહમંત્રી, કૃષિ મંત્રી અને કલેક્ટરને રજૂઆત કરી છે કે વિછિયા તાલુકાની અંદર ને જસદણ તાલુકાની અંદર અગાઉ જે મંજૂરી વિના જે સરકારી ખરાબા હોય, સરકારી ગૌચરની અંદર આડેધડ બેફામ રીતે પવનચક્કી ઊભી કરવામાં આવી છે, એનું તપાસ કરવામાં આવે. અને મંજૂરી ક્યાંથી મળી, કોના કહેવાથી નાખી, અનલીગલ તમામ પવનચક્કી હટાવવામાં આવે અને અનલીગલ જે કામ થાય છે એને અટકાવવામાં આવે એવી અમારી માંગ છે. અચ્છા, તો આ બંને તમે ગણો, બંને તાલુકા જસદણ અને વિછિયા બંને ગણો વિસ્તારો, તો કેટલા ગામડાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે જ્યાં બળજબરી પૂર્વક પવનચક્કી કોઈ પણ મંજૂરી વગર નાખવામાં આવી રહી, એવી કેટલી જગ્યાઓ હશે, કેટલી પવનચક્કી હશે? ટોટલ 105 ગામની અંદર 50 થી ઉપર ગામની અંદર પવનચક્કીના ખડકલા કરી દીધા છે. અને હાલ અત્યારે મોટા પ્રમાણમાં પવનચક્કીઓના હજારો ટન માલ સામાન આવી ગયો છે. આના ઉપરથી અમે નક્કી કરીએ છીએ કે જસદણ વિછિયા વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં પવનચક્કી ઊભી થવા જઈ રહી છે. પણ આ કોના કહેવાથી મંજૂરી લીધી છે કે નહીં, અમને 100% એવું લાગે છે કે રાજકીય ઓથ લઈ આ કોન્ટ્રાક્ટરો માત્ર ને માત્ર પૈસાની લાલચમાં બેફામ રીતે આ પવનચક્કીઓનો અહીંયા ખડકલો થવા જઈ રહ્યો છે. આ પવનચક્કી ઊભી થવાથી કોઈ ખેડૂતો, કોઈ વીજના ગ્રાહકોને કોઈ ફાયદો નથી. અસંખ્ય મોટા પ્રમાણમાં સોલાર પ્લાન્ટ ઉભા થયા, અસંખ્ય પ્રમાણમાં પવનચક્કી ઊભી થઈ, કોઈ વીજળીના ભાવ તો જેસે છે એટલા જ છે. કોઈને મફત વીજળી આપવામાં આવતી નથી, કોઈને કોઈ પ્રકારનો લાભ નથી. માત્ર ને માત્ર રાજકીય લોકો, પવનચક્કી ઊભા કરવા વાળા ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરો સિવાય કોઈને લાભ થતો નથી. આ વિસ્તારોની અંદર નડતરરૂપ પવનચક્કી ઊભી કરી બારોબાર ઉદ્યોગપતિઓને વીજળી વેચવાનું મોટું કારસ્તાન છે. આ જસદણ વિછિયા વિસ્તારની અંદર હજારો પવનચક્કી ઊભી થશે, પાણીના તળ ઊંડા જશે,
લોકોને નુકસાની જશે, પશુ પંખીને નુકસાન જશે, એનો જવાબદાર કોણ? કોઈ અધિકારી સાંભળતું નથી. ભાજપ સરકાર માત્ર ને માત્ર બહારથી વિદેશીઓને, આવા પવનચક્કી ધારકોને અહીંયા ગુજરાતની અંદર લાવી અને ફરીવાર જેમ એકવાર અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા અને પછી દેશની અંદર રાજ કર્યું હતું, એવું લાગે છે ક્યાંક ને ક્યાંક ભાજપ પૈસા કમાવાની લાલચમાં બેફામ રીતે આવા પવનચક્કી હોય, સોલાર પ્લાન્ટ હોય, વિદેશના પ્લાન્ટ એક દિવસે તમામ લોકોને ભારે પડશે એવું દેખાઈ રહ્યું છે. એવું દેખાઈ રહ્યું છે આજે. તો આ જે અત્યારે પવનચક્કી નાખે છે એ કોઈ સરકારી કંપની છે કે ખાનગી કંપની છે? કઈ કંપની છે? જે અત્યારે આ તમામ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા નાખવામાં આવે છે, ખાનગી દ્વારા. અને માત્ર ને માત્ર ગામના સરપંચ હોય તો એને થોડા ઘણા પૈસાની લોભ લાલચ આપી અને એની પાસેથી નાની મોટી મંજૂરી લેતા હોય. પણ અનેક ગામની અંદર તો સરપંચોને પણ જાણ નથી હોતી અને એમના બારોબાર કામ ચાલે છે. એટલે 100% આમાં રાજ્યના મંત્રી દ્વારા કલેક્ટરને આદેશ કરવામાં આવે કે ખરેખર આનો પરિપત્ર કઈ પ્રમાણે છે, આની મંજૂરી લે છે કે એમ નામ ઊભી કરે છે. એક પવનચક્કીની મંજૂરી લઈને 4 ઊભી કરે એવું અમને અત્યારે દેખાઈ રહ્યું છે. કારણ કે હજારો ટન માલ ઠલવાણો છે. એનો મતલબ એ છે કે આ વિસ્તારની અંદર અસંખ્ય પવનચક્કી ઊભી કરી અને લોકોને મોટું નુકસાન જશે. મોટું નુકસાન જશે, એ વાત સાચી છે. કારણ કે આપણે ગુજરાતમાં ઠેર ઠેર પવનચક્કીઓ ઊભી થઈ ગઈ છે. આ જોઈ શકીએ છીએ કે કેટલી ઉત્પાદન ક્ષમતા પવનચક્કીઓની અત્યારે છે ગુજરાતમાં. એની આખી આ યાદી છે. યાદી નાના અક્ષરો છે પણ છતાં પણ એ વાંચી શકાય એવી છે. અને એમાં આપણે જાણીએ છીએ કે ગુજરાત જે પહેલા પવન ઉર્જામાં એટલે કે પવનચક્કીની જે એમાંથી જે વીજળી પેદા થાય છે એમાં ગુજરાત પાછળમાં રાજ્ય હતું. પરંતુ હવે રાજસ્થાન પછી બીજા નંબર ઉપર આવી ગયું. રાજસ્થાનમાં 20,000 મેગાવોટનું ઉત્પાદન થતું હતું 2023માં, 31 મે 2023માં. એની સામે ગુજરાતમાં 20,293 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઈ. એનો મતલબ એ થયો કે જે રાજસ્થાન પાછળ હતું એનાથી આગળ આવી ગયું છે ગુજરાત. તો ગુજરાત આખા દેશમાં સૌથી ટોચ પર રાજ્ય બની ગયું છે પવનચક્કીમાંથી વીજળી પેદા કરવામાં. પરંતુ સસ્તી વીજળીના નામે આ બધી જ પવનચક્કીઓ નાખવામાં આવે છે અને સરકાર વારંવાર જાહેરાત કરે છે કે પવનચક્કીઓ આવવાથી એની વીજળી પેદા થશે, એમાંથી સસ્તી વીજળી લોકોને મળશે. પરંતુ આજ સુધી સસ્તી વીજળી મળી નથી અને એટલા માટે માત્ર સરકારની જે વાતો છે એ વાતો જ અત્યારે દેખાઈ રહી છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે આ જે પરિસ્થિતિ છે એક તો પર્યાવરણ માટે પણ મોટું જોખમ ઊભું થાય છે આ પવનચક્કીઓના કારણે. કારણ કે એક પવનચક્કી જે હોય છે મધ્યમ કક્ષાની આપણે મોટી વ્યવસાયિક પવનચક્કીઓ જે કહી શકીએ એમાં તો 2 મેગાવોટ થી લઈને 5 મેગાવોટ નું ઉત્પાદન મોટા ભાગે કરે છે અને એક વર્ષમાં લગભગ 50 લાખ થી લઈને 1.5 કરોડ યુનિટ વીજળી પેદા કરે છે. આટલી બધી જો વીજળી પેદા કરતી હોય તો સ્થાનિક રીતે એને વીજ વિતરણ સસ્તામાં કેમ નથી કરવામાં આવતું? સવાલ એ આવેલું છે. માનો કે વિછિયામાં નાખવામાં આવી છે, જામનગરમાં નાખવામાં આવી છે, ભાવનગરમાં નાખવામાં આવી છે, દ્વારકામાં મોટા પ્રમાણમાં છે, કચ્છમાં તો જબરજસ્ત રીતે નાખવામાં આવી છે. તો આ મોટાભાગના જે જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના જિલ્લાઓ દરિયાકાંઠાના, ત્યાં પવનની ગતિ જે સારી હોય છે એના કારણે આ વીજળીને ત્યાં ઉત્પન્ન થઈ શકે છે પવન ઉર્જા. અને આ આખી આપણી યાદી જોઈ શકીએ છીએ દરેક જિલ્લાઓમાં કેટલા પ્રમાણમાં એનું ઉત્પાદન છે એ આપણે આમાં જોઈ શકીએ છીએ. તો મૂળ વાત એ આવે છે કે ગુજરાતમાં જે સૌથી વધારે સ્થાપિત સોલર એનર્જી પણ હવે મોટાભાગે રાજસ્થાન પછી બીજા નંબર ઉપર ગુજરાત આવી ગયું છે. 2023માં લગભગ સોલારમાં પણ ઓલમોસ્ટ 9,000 મેગાવોટ વીજળી પેદા થતી હતી. એની સામે રાજસ્થાનમાં લગભગ 16,000 વીજળી પેદા થતી હતી. તો હવે કચ્છમાં જે રીતે અદાણીના મોટા પ્લાન્ટ આવ્યા છે, રિલાયન્સના મોટા પ્લાન્ટ આવ્યા છે, તો એના આધારે હવે સોલરમાં પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. તો તમે આને કઈ રીતે જુઓ છો? સસ્તી વીજળી મળવી જોઈએ લોકોને. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની.
અને તમારા સપનાને એડ્રેસ આપો. ખરેખર તો સસ્તી વીજળી, મફત વીજળી ના બાને આ લોકો મોટા મોટા, જેમ તમે વાત કરી એમ અસંખ્ય હજારોની સંખ્યામાં માત્ર ને માત્ર અગાઉ મેં વાત કરી એમ રાજકીય નેતાઓ, પવનચક્કી જે ઉદ્યોગ જે કરે છે વિદેશી કંપનીઓ અને આ કોન્ટ્રાક્ટરો સિવાય કોઈને ફાયદો થવાનો નથી. છેલ્લા 10 વર્ષથી પવનચક્કી આવી ગઈ તો વીજળીના યુનિટમાં 1 પણ રૂપિયાનો સુધારા વધારા થયા નથી, એટલે કે ભાવ ઘટ્યા નથી. દિન પ્રતિદિન ભાવ વધતા જાય છે. આ માત્ર ને માત્ર એક ઉદ્યોગ છે. લોકોને, પ્રજાને કોઈ ફાયદો નથી. માત્ર ને માત્ર 3 વ્યક્તિ કોન્ટ્રાક્ટરો, પવનચક્કી ઊભી કરનાર અને રાજકીય લોકોને ફાયદો છે, બાકી કોઈને ફાયદો નથી. યસ. તો ત્યાંના જે ધારાસભ્ય છે કુંવરજીભાઈ બાવળિયા, અને પ્રધાન પણ છે, પાણી પ્રધાનથી લઈને ઘણા બધા ખાતાઓની જવાબદારી છે, તો એની સમક્ષ કોઈ રજૂઆત કરી? એમનું શું કેવું છે જે લોકો મળવા ગયા હોય એમની સાથે? જે હાલ અત્યારે ધારાસભ્ય કેબિનેટ મંત્રી છે, ક્યાંક ને ક્યાંક અમને 100% એવું લાગે છે કે આ પવનચક્કીઓ વાળા એના ઈશારે જ કામ થતું હોય એવું લાગે છે. કારણ કે એક બાજુ 100 વાર પ્લોટ આપવામાં ફાફા છે, તો મોટા મોટા પવનચક્કીના આંકડા કઈ રીતે આવી શકે? એક પણ બીજા તાલુકાની અંદર કે બીજા જિલ્લાની અંદર આટલા મોટા પ્રમાણમાં આંકડા નથી. સરળતાથી પવનચક્કી ઊભી કરવા માટે કોની મંજૂરી? આ બધી ક્યાંથી બધું ચાલે છે? તો ક્યાંક ને ક્યાંક એની પણ આમાં ક્યાંક ને ક્યાંક રાજીપો હોય અંદર ખાને, એવું 100% અમને એવું લાગી રહ્યું છે. બરાબર છે. ઓકે. તો ત્યાં છે કેટલાક જે પવનચક્કી નાખવામાં આવી રહી હતી, તો ત્યાં વિરોધ કર્યો તો ને, લોકોને મારવા માટે વિડીયોમાં શું છે? અને એ આ કુંવરજી બાવળિયાના કુટુંબના લોકોને આ રીતે ત્યાં ધમકી આપવામાં આવી હતી. એમણે આ વિડીયો રિલીઝ કર્યો હતો. તો વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર છે અને આપણે જોઈશું. અડમેતિયા અને આકડિયાના અને આ હિંગળગઢના મને મારવા આવ્યા છે. આ પવન સકાનું કામ ખરાબામાં હાલે છે, બરાબર. અને એને એવું છે કે ભાઈ કામ નથી હાંકવા દેવું, બરાબર. અને મેં કીધું કામ નથી હાંકવા દેવું, મારે વાડીનો રસ્તો છે અને આ મારી હેરાનગતિ કરે છે, બરાબર. મારે હાલવાનો માર્ગને બધું બંધ કરાયું છે. અને આ દરબાર છે ને એ હંધાય આકડિયાના આ તે હંધાય કેસ મને મારી નાખો, મને મારી નાખો. જો આ વિડીયો મારો સહેલો છે, બરાબર. મારી નાખો એમ કે હું મારી નાખું, બરાબર. એમ કે મારા ડોળા મોટા સામું જોઉં છું ના ત્યાં, બરાબર. જાણી તો શું કહો છો તમે? આ રીતની ધમકીઓ પણ આપે છે. કુંવરજી બાવળિયાના કુટુંબમાં જ છે ને આ વ્યક્તિ જેને વિડીયો રિલીઝ કર્યો છે? એ કુંવરજીભાઈ બાવળિયા એનો હગ્ગો ભાણિયો જ છે. આ જે વિડીયો જે બનાવીને અપલોડ કર્યો છે, જે વિડીયો સોશિયલ મીડિયામાં, એ એનો હગ્ગો ભાણેજ છે. એને પોતે જ આ વિડીયો અપલોડ કર્યો છે, અપલોડ કરેલો છે. તો આ રીતે ખુલ્લે આમ કુંવરજી બાવળિયાના ભાણેજને જો આ રીતે ધમકી આપતા હોય તો પછી ખેડૂતોને પણ કેટલા પ્રમાણમાં હેરાન કરતા હશે? તો ત્યાં એવી કોઈ ઘટના ત્યાં બની છે કે ખેડૂતોને હેરાન કરતા હોય, ધમકી આપતા હોય, ખેડૂતોના ખેતરમાં જઈને પવનચક્કી નાખી દેતા હોય એ પ્રકારની? અગાઉ આજ પવનચક્કી ધારકોએ, તમને ખબર છે, વિછિયા તાલુકાના કાંસકોલિયા ગામની અંદર જે ઘટના બની, એમાં કોન્ટ્રાક્ટરો દ્વારા એક બેનનો હાથ પણ ભાંગી નાખવામાં આવ્યો છે. ખેડૂતો ઉપર ખોટા કેસ પણ કરવામાં આવ્યા છે. ખેડૂતોને મારવામાં પણ આવ્યા છે. એટલે અસંખ્ય જગ્યાએ ક્યાંક ને ક્યાંક તો બિચારા ખેડૂત બીતા હોય, ડરતા હોય, એટલા માટે મુદ્દા દબાઈ જતા હોય. પણ આ પવનચક્કીના કોન્ટ્રાક્ટરો જાણે કોઈ ભૂમાફિયા, કોઈ ગુંડા હોય, અસામાજિક તત્વો, લુખાઓ જેવું વર્તન કરી ખેડૂતોને ડરાવે. 7-8, 10-10 ગાડીઓ લઈને આવે, વગર લાયસન્સ વગરના હથિયાર લઈને આવે, લોકોને ડરાવે, ધમકાવે, જેથી કરીને એનું કાંઈ ન થાય અને ખેડૂત બિચારો બોલતો હોય તો બોલે નહીં, એવી પરિસ્થિતિનું હાલ જસદણ વિછિયા વિસ્તારની અંદર નિર્માણ થયું છે. અને આ કોન્ટ્રાક્ટરો પૈસાના ભૂખ્યા એટલા હદે જાય છે કે જાહેરની અંદર મારામારી કરે, ફાયરિંગ કરે, લોકોને નુકસાની પહોંચાડે, જેથી કરીને ખેડૂતો કાંઈ બોલે નહીં, ડરાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. તો રાજ્યના મંત્રી, ગૃહમંત્રી અને કૃષિ મંત્રી તેમજ કલેક્ટર આની ઉપર
કડકમાં કડક તપાસ કરે અને જે પણ અનલીગલ રીતે કામ હાલતા હોય તમામ બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે. બરાબર છે. તો કોઈ ખેડૂતો હમણાં કોઈ ભેગા થવાના છે કોઈ દેખાવ કરવા માટે કે ભાઈ આ બંધ કરો બધું? તાજેતરની અંદર જ હવે થોડાક દિવસોની અંદર ઘણા ખેડૂતોની રજૂઆત આવી છે કે અમારો મેન રસ્તો છે જે અમારે જવા માટે ત્યાં મસ્ત મોટા વાહનો હાલે છે, પવનચક્કીના સાધનો લઈ જાય છે, અમને નુકસાન છે, અમારો રસ્તો રોકાઈ ગયો છે. એટલે થોડાક દિવસોની અંદર ખેડૂતો ભેગા થવાના છે અને અમે મામલતદારને આવેદન પણ આપવાના છીએ. અચ્છા, આવેદન પણ આપણે એટલે કે ખેડૂતો પણ હવે લડતની મૂડમાં છે. તો આ ઉપરાંત બીજું તમારે કંઈ કહેવું છે? મારે એક જ વસ્તુ સાહેબ કહેવાનું કે ખરેખર લોકોના હિત માટે કામ થતું હોય તો કલેક્ટર આની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરે. ક્યાંક ને ક્યાંક અગાઉ વાત થઈ એમ કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગૌચર હોય કે સરકારી ખરાબો હોય કે ખેડૂતોને પોતાની વાડીઓની અંદર જે પવનચક્કીના આંટડા ઊભા કરી ખેડૂતોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, ખેડૂતોને નુકસાન પહોંચાડવામાં ન આવે અને કાયદેસર રીતે જે પણ આની અંદર થતું હોય કરવામાં આવે અને પ્રજાને ડરાવવા ધમકાવવામાં ન આવે એવું મારું કહેવાનું થાય છે. બરાબર છે, આ વાત સાચી છે. પ્રજાને ડરાવવા ધમકાવવામાં ન આવે એ તો ખાસ હોવું જોઈએ. આ રીતે આપણે બે ઘટનાઓ જોઈ કે ત્યાં ફાયરિંગની પણ ઘટના બની હતી, ગુંડાગીરી કરવામાં આવે છે, કંપનીઓ બળજબરીપૂર્વક એના ત્યાં સરકારી જમીન છે, ખરાબા જમીન છે એની અંદર નાખી દે છે અને જ્યાં એવું લાગે ત્યાં ખેડૂતોની જમીન ઉપર પણ નાખી દે છે. અગાઉ પણ આવી જ ઘટના બની હતી જે રીતે મુકેશભાઈએ વાત કરી, એક મહિલાનો હાથ પણ ભાંગી ગયો હતો. તો આ રીતે હુમલાઓ પણ થઈ રહ્યા છે. તો આ ખરેખર બહુ ગંભીર બાબત છે. તો મુકેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને લોકોની જે પીડા છે એ તમે એને વાચા આપી અને વાસ્તવિકતા શું છે અત્યારે કુંવરજી બાવળિયા જે આપણા પ્રધાન છે, જે કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં ગયા છે અને રાતોરાત પ્રધાન ગણી ગયા છે, પરંતુ એના વિસ્તારમાં કઈ રીતે લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે, કઈ રીતે જમીન ઉપર પેશ કદમી થઈ રહી છે, એ આ ઘટના ખરેખર ચોંકાવનારી છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે સર, ધન્યવાદ. તો આ હાલત છે રાજકોટ જિલ્લાના આ વિસ્તારની. આવા અનેક વિસ્તારોમાં આ રીતે ચાલી રહ્યું છે. દરેક ગુંડા કે દરેક અસામાજિક તત્વો આ કંપનીઓ સાથે હોય એવું આપણે માની શકીએ નહીં, પણ ઘણા છે અને ઘણી ઘણી ઘટનાઓ પણ બની છે. બે બાબતો તો હમણાં જ આપણે બતાવી અને એની પહેલાના એક કાર્યક્રમમાં પણ આપણે બતાવી હતી કે કઈ રીતે આ કંપનીઓને જે કોન્ટ્રાક્ટ, પેટા કોન્ટ્રાક્ટ જે આપે છે એ લોકો કઈ રીતે ગુંડાગીરી કરે છે, કઈ રીતે લોકોને પરેશાન કરે છે, એના અનેક પુરાવાઓ પણ આપણી સમક્ષ આવેલા છે. તો આજે આટલી જ વાત કરવાની હતી કે હવે એક બાજુ સોલાર ઉર્જામાં ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે, બીજી બાજુ આ પવન ઉર્જામાં પણ જ્યાં પવનચક્કીઓ નાખવામાં આવી રહી છે ત્યાં સરકારી જમીન ઉપર બેફામ રીતે નાખવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતની મંજૂરી લેવામાં નથી આવતી, ગામના લોકોને જાણ કરવામાં નથી આવતી. એના કારણે ભવિષ્યમાં અનેક પ્રશ્નો ઊભા થઈ શકે છે. ધરતીકંપ આવે ત્યારે શું થશે, ત્યારે વાવાઝોડું આવે ત્યારે આ બધી જ પવનચક્કીઓને મુશ્કેલી ઊભી થવાની છે. ત્યાં પવનચક્કીમાં જે વીજળી પેદા થવાની છે એને લઈ જવા માટે વીજ પોલ પણ નાખવામાં આવી રહ્યા છે. તો આ એક મોટી સમસ્યા છે. પવનચક્કીના કારણે પક્ષીઓના પણ મોટા પ્રમાણમાં મોત થઈ રહ્યા છે અને વાતાવરણને પણ એને કારણે અસર થાય છે. તો આ વાત હતી આજે અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું કે જ્યાં લોકોની પીડા થતી હોય, સરકાર કોઈ લોકોની વાત ન સાંભળતી હોય, સરકાર અત્યાચાર કરતી હોય, કંપનીઓ ગેરકાયદેસર રીતે કામ કરતી હોય, એવા કાર્યક્રમો આપણે કરતા રહીએ છીએ અને કરતા રહીશું. બસ આજે આટલું. નમસ્તે.